ગુનેગારો બેફામ, કાયદો લાચાર અને જનતા અત્યારે ભયમાં જીવી રહી છે. જી હા, વાત છે સુરતની. શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, હું છું પ્રથમ મોદી. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સુરત શહેર હવે ધીમે ધીમે જાણે ક્રાઇમ કેપિટલ તરફ ધકેલાઈ રહ્યું હોય એવી પરિસ્થિતિ સુરતમાંથી સામે આવી છે. સુરતમાં વધુ એક અત્યારે હત્યાનો બનાવ સામે આવ્યો જેણે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચાવી દીધી છે. સુરતના લાલગેટ પોલીસ મથકમાં જે હોડી બંગલાના મુસીબતપુરા વિસ્તારમાં ગઈકાલે એટલે કે 8મી જૂને જે મોડી રાત્રે જે અલમસ નામના એક 30 વર્ષીય નિર્દોષ યુવકની ચપ્પુના ઉપરા ઉપરી ઘા ઝીકીને હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટના એટલી હિંસક અને ક્રૂર હતી કે તેને સમગ્ર વિસ્તારમાં સન્નાટો વ્યાપી ગયો છે. પ્રાથમિક તપાસમાં આ ભયાનક હત્યા પાછળ કોઈ અંગત અદાવત અથવા તો પ્રેમ પ્રકરણ હોવાની આશંકા દેખાઈ રહી હતી. પરંતુ સૌથી ચોંકાવનારી અને ચિંતાજનક વાત એ છે કે સુરતમાં સતત ત્રીજા દિવસે રાત્રે હત્યાની આ ઘટના સામે આવી છે. શું સુરતમાં ગુનેગારોને પોલીસનો હવે ડર રહ્યો નથી? શું કાયદો અને વ્યવસ્થાના લીલે રીલા અત્યારે સુરતમાં ઉડી રહ્યા છે? આ સવાલ આજે સુરતનો એક એક નાગરિક પૂછી રહ્યો છે. હત્યાની વિગતો જોઈએ તો સુરતમાં વધી રહેલા ગુનાખોરીના આંકડાઓ બહુ જ દિવસે ને દિવસે વધી રહ્યા છે. આ આંકડા એટલા ડરામણા અને સાંભળીને કોઈ પણ વ્યક્તિ જોવા જઈએ તો ધ્રુજી ઉઠે. કેમ કે સુરતમાં ભાજપના એક સ્થાનિક નેતા સહિત છેલ્લા 5 મહિનાની અંદર 51 લોકોની નિમ્ન હત્યા કરી નાખવામાં આવી છે. આ ગણતરી જોઈએ તો સુરતમાં સરેરાશ દર 3 દિવસે એક મર્ડર થઈ રહ્યું છે. વાત જોવા જઈએ તો અહીં પૂરી નથી થતી. છેલ્લા કેટલા દિવસોની પરિસ્થિતિની નજર કરીએ તો ગત 7મી મે થી લઈને 8 જૂન સુધી એટલે કે માત્ર 31 દિવસની અંદર 20 લોકોની હત્યા કરી દેવામાં આવી છે. આ આંકડાઓનો સરેરાશ કાઢવામાં આવે તો સુરતમાં અંદાજે દર 39 કલાકે એટલે કે દર 2 દિવસમાં એક વ્યક્તિની હત્યા થઈ રહી છે. આ આંકડાઓ જોવા જઈએ તો સામાન્ય નથી. આંકડાઓ સુરત પોલીસની કામગીરી અને પેટ્રોલિંગના જે ગુનેગારો છે તે કેવા પ્રકારની અત્યારે બેફામ બન્યા છે એનું જીવતું ને જાગતું ઉદાહરણ છે. સમજીએ ગઈકાલની ઘટના શું હતી. તો તેમાં હોડી બંગલા વિસ્તારમાં આખરે એવું તો શું બન્યું કે મામલો આટલો બધો હિંસક પહોંચી ગયો. મુસીબતપુરા વિસ્તારમાં રહેતો 30 વર્ષીય અલમસ અંસારી નામનો એક યુવક રાત્રિના સમયે પોતાના ઘર નજીક ઊભો હતો. બરાબર એ જ સમયે તેનો કૌટુંબિક મામા મોહમ્મદ શફીઉફ શેરા નામનો શખ્સ ત્યાં પહોંચે છે. બંને વચ્ચે કોઈ અગમ્ય કારણોસર ઉગ્ર બોલાચાલી શરૂ થઈ જાય અને વાતચીતમાં ઝઘડો એટલો વધે છે કે જોતામાં મામલો એટલો બીચકે ઉશ્કેરાયેલા આરોપી મોહમ્મદ શફી ઉર્ફ શેરાએ જોવા જઈએ તો વ્યક્તિની હત્યા કરી નાખી. તેણે પોતાની પાસે રાખેલું એક તીક્ષ્ણ ચપ્પુ બહાર કાઢ્યું અને અલમસ પર તૂટી પડ્યો. આરોપીએ કોઈ પણ દયા વગર અલમસના શરીર પર એક પછી એક ઉપરાવ છાપરી ઘા ઝીકી દીધા અને લોહીના તરસા બનેલા મામાએ પોતાના જ ભાણિયાને પતાવી દીધો. ચપ્પુના ઘા વાગતા અલમસ ત્યાં જ લોહી લુહાણ હાલતમાં ઢળી પડ્યો અને ઘટનામાં જોવા જઈએ તો ત્યાં સન્નાટો વ્યાપી ગયો. લોકોમાં ડર ફેલાઈ ગયો. સૌ પહેલા આ આખા મામલાને લઈ પરિવારજનનું શું કહેવું છે એકવાર એ સાંભળી લઈએ. आपका नाम? सेनाज बानो, आपका रहने का काम? होड़ी बंगला, होड़ी बंगला कौन से? साबू वाला कारखाना ये पीछे ये पीछे। घटना क्या बनी थी? कौन सी जगह पे? ये जो मक्का पैलेस है ना, होड़ी बंगला जैसे घुसते हैं ना अंदर, मक्का पैलेस वहाँ हुआ ये कचरा पेटी के पास। क्या हुआ था कुछ? अब वो तो पता नहीं, हम तो घर में ही थे। हाँ, ये लड़का घर पे से क्या करने आया? जब घर पे था जब क्या कर रहा था? ये घर पे से ने खाना वाना खा के ने फिर गया। हाँ, फिर उसके बाद ये ने मेरी बहन का कॉल आया कि वो चाकू लेके ने दौड़ा, तो फिर मेरी छोकरी जाके ने देख रही थी, तो इतने में मार के ने चला गया वो चाकू. 6 घाव मारा. हाँ, कौन वो मारा? कुछ आइडिया? वो मेरी खाला का लड़का ही है. वो भी इसका नाम कुछ? हाँ, सफी अंसारी. इसके बाद ये लड़के की शादी हो गई थी? नहीं हुई. ये आप किसके साथ रहता था? मेरे साथ रहता था. ये कितने सालों से क्या काम करता था? ये अभी चाके गल्ले पे जाता था. अभी 2-3 साल से बंद हुआ इसका. ये कुछ ना अभी आगे, पार्सल का करता है. अभी कुछ आगे कुछ इनके साथ कुछ झगड़ा हुआ था ऐसा? नहीं, वो तो आपने मेरे सुनने में आया? नहीं, वो तब मेरे को नहीं पता है. आप क्या चाहते हो? इंसाफ किस तरह का? इंसाफ चाहिए हमारे को. कैसा तो इंसाफ? उसको पकड़ के लाओ, उसको भी करो ऐसा. मेरा एक ही छोकरा था, चला गया. આ હિંસક હુમલામાં યુવકને અત્યંત ગંભીર રીતે હાલતમાં સારવાર હેઠળ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં પણ આવ્યો હતો, પરંતુ ત્યાં પહોંચતાની સાથે જ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધો. આ ઘટનાની જાણ થતાં સુરત પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું. લાલગેટ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો અને ત્યારબાદ હોસ્પિટલ ખાતે દોડી ગયો.
પોલીસે ગુનાની ગંભીરતાને જોઈ તાત્કાલિક હત્યાનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે અને આ મામલે કહ્યું કે લાલગુટ પોલીસ સ્ટેશન વિસ્તારના જે હોડી બંગલા અને ત્યાં જિલ્લાની બ્રિજ પાસે આ કરુણ જે ઘટના બની તેમાં મૃતક અલમસ અંસારી અને આરોપી શેરા અંસારી એકબીજાના સંબંધી હતા અને બંને વચ્ચે કોઈ અંગત અદાવત કે પ્રેમ પ્રકરણનો મામલો હોવાનું પણ સામે આવી રહ્યું છે. પોલીસે ગણતરીના જ કલાકોમાં કાર્યવાહી હાથ ધરીને મુખ્ય આરોપી મોહમ્મદ શફી ઉર્ફ શેરાની અટકાયત કરી લીધી છે અને તેને સઘન પૂછપરછ પણ શરૂ કરી દેવામાં આવી છે કે આ હત્યાનું પાછળ કારણ શું છે. બીજી તરફ આ અંધાધૂનીમાં એક લાચાર અને એક અસહાય માતાએ પોતાનો એક દીકરો ગુમાવી દીધો. મૃતક અલમતની માતા રઝાન જોએ ખૂબ જ આંસુએ અત્યારે ભરી આંખે જણાવ્યું કે તેઓ હોડી બંગલા વિસ્તારમાં સાબુના કારખાનાની પાછળ રહે છે. તેમનો દીકરો અલમત અભણી થતો અને માતાનો એકમાત્ર સહારો હતો. તે પહેલા ચાના ગલ્લા પર કામ કરતો હતો અને પછી 2-3 વર્ષથી એ કામ બંધ થઈ તેને પાર્સલ પહોંચાડવાનું મજૂરી કરીને પોતાનું ઘર ચલાવતો હતો. માતાએ રડતા રડતા કહ્યું કે બનાવના દિવસે મારો દીકરો જે ઘરે જ હતો અને શાંતિથી અમે જમીને બહાર ગયો હતો. અમને સપને ખ્યાલ નહોતો કે આવું કંઈક અજુગતું બની જશે. ભૂતકાળમાં તેમનો દીકરો કોઈ સાથે ઝઘડો થયો કે કેમ તે પણ અમને કોઈને ખબર નથી, પણ તે બહાર ગયો અને થોડીક જ વારમાં બહેનોનો ફોન આવ્યો કે તે ચાકુ લઈને દોડી ગયો છે. મારી દીકરી બહાર જોવા દોડી અને પોલીસ પાસે કચરા પેટી નજીક મારા દીકરા પર આ ઘાતકી હુમલો થઈ ચૂક્યો હતો. માતાએ આક્રોશ સાથે કહ્યું કે મારા દીકરાની જિંદગી છેડનાર બીજું કોઈ નહીં, મારી જ માસીનો છોકરો શફી અંસારી છે અને તે તેમના જો સંબંધમાં મામા થાય છે. આજે એક માતા પોતાનો જોવા જઈએ તો દીકરો ગુમાવીને બેઠી છે અને તે માંગ કરી રહી છે કે તે યુવકને કડકમાં કડક આરોપીને સજા કરવામાં આવે. હવે આજે સુરતમાં દિવસે ને દિવસે ક્રાઇમ વધી રહ્યો છે, તેને લઈ તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.